વાડજ સર્કલ ખાતે અલ્પેશભાઈ દંતાણી દ્વારા ઠંડુ પીણું તેમજ નાના બાળકોને ચોપડા આપીને સેવા કરવામાં આવી રહી છે, જેમાં વાડજ સર્કલ ખાતે આવેલ મહાદેવ મંદિરની પાસે અલ્પેશભાઈ દંતાણી દ્વારા રોડ પરથી પસાર થતા લોકોને ઠંડુ પીણું તેમજ નાના બાળકોને ચોપડા વિતરણ કરી જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવી રહી છે। શહેરમાં વ્યાજખોરોના ત્રાસ અને દમનનો અનેક લોકો ભોગ બની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આત્મહત્યા સુધીના રસ્તે પણ જતા હોય છે। ત્યારે હવે પોલીસ કમિશનરની સૂચનાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ હરકતમાં આવી છે, જેથી હવે વ્યાજખોરો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ રજૂઆત અને ફરિયાદો લેવામાં આવશે, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા નાગરિકોને જાહેર અપીલ કરી છે, જેના માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકાશે। અમદાવાદ અને મહેસાણામાં વાહન ચોરતી ગેંગના 5 આરોપીને સાણંદ જીઆઈડીસી પોલીસે ઝડપી લઈ 22 ટુ વ્હીલર કબજે કર્યા છે, જેમાં સાણંદનો હર્ષદ ઠાકોર ચોરીનું વાહન લઈને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો, જેને પગલે પોલીસે અમદાવાદ બોપલ અને મહેસાણામાં વાહન ચોરી કરતી ગેંગના અન્ય 4 સાગરીતોને ઝડપી લઈ તેમની પાસેથી 22 જેટલા ટુ વ્હીલર કબજે કરી 10.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।